વડિયામાં પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબના આંગણે ધાર્મિક અને સેવકીય ભાવના સાથે ભવ્ય બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પૂજ્ય ગુરુદેવના મહાપ્રયાણ નિમિત્તે દર વર્ષે યોજાય છે। આ વર્ષે ચાતુર્માસ ચાલતો હોવાથી તથા નાના મહાસતીજી સાક્ષીબાઈ મહાસતીજીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય ગુરુદેવના ભાણેજ શ્રી ભારતીબાઈ મહાસતીજીના સુશિષ્યા સુધાભાઈ મહાસતીજીએ જણાવ્યું કે ગુરુદેવની કૃપાથી ચાતુર્માસ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। આજના બટુક ભોજનમાં વડિયા તાલુકાની તમામ સરકારી શાળાઓ તથા 12 આંગણવાડીના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। બટુક ભોજન બાદ બાળકોને નોટબુક, પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી અને ચોકલેટ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના નાના ભૂલકાઓ માટે મીણિયા કલર, કલર બુક અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા। સાથે જ બુંદી અને ગાંઠિયાનું પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા। બાળકો માટેના ભોજનનું આયોજન વિનુભાઈ રૈયાણી અને પ્રતાપભાઈ કામદાર તરફથી કરવામાં આવ્યું હતું, જ્યારે કીટ વિતરણમાં ગુરુ પરિવારના 5 પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો મહાસતીજીએ આભાર વ્યક્ત કર્યો હતો। વડિયા પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબના આંગણે યોજાયેલ ભવ્ય બટુક ભોજન। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। જય જીનેન્દ્ર, શું કહેશો આજે આંગણે? મારું નામ સુધાબાઈ મહાસતીજી છે। પૂજ્ય ગુરુદેવના ભાણેજ શ્રી ભારતીબાઈ મહાસતીજીની સુશિષ્યા છું। આજે ગુરુદેવના આંગણે હર વર્ષે ગુરુદેવના મહાપ્રયાણના નિમિત્તે અહીંયા બટુક ભોજન થાય છે, પણ આ વખતે અમે ચાતુર્માસ અહીંયા આગળ 5 ઠાણા હોય અને અમારા નાના મહાસતીજીની જે વડિયાની જ ભાણેજ છે સાક્ષીબાઈ મહાસતીજી, એની આજે તૃતીય પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કર્યું છે। ગુરુદેવની કૃપાથી ચાતુર્માસ પણ સરસ ચાલે છે અને આજનું બટુક ભોજન પણ બધાના સાથ અને સહયોગના કારણે ખૂબ સરસ રીતે અહીંયા આગળ ઉજવાણું। અને ભોજન પછી બાળકોને નોટ, પેન, પેન્સિલની કીટ વગેરે બધું એમને આપવામાં આવ્યું, વિતરણ કરવામાં આવ્યું। જમણ પણ અહીંયા આગળ વિનુભાઈ રૈયાણી અને પ્રતાપભાઈ કામદાર એમના તરફથી બટુક ભોજન નિમિત્તે બાળકોને ભોજન પણ સરસ કરાવવાનું। અને એ સિવાય ગુરુ પરિવારવાળા 5 પરિવારે બાળકોને નોટ, પેન, પેન્સિલ વગેરે વિતરણમાં સહયોગ આપ્યો, બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ પ્રસંગે આપ બધાનો સાથ અને સહકાર અમને મળ્યો, અહીંયાના સ્થાનિક લોકોનો સેવા નિમિત્તે મારા બહાદુરભાઈ વગેરેનો, તો એનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।